પુરુષોત્તમજીનો ગ્રંથ છે તેના અંતર્ગત આજે આપણે તિલક જે છે, તિલકની પદ્ધતિ છે, એ સંપ્રદાયમાં વૈષ્ણવે કઈ પ્રકારનું તિલક કરવું જોઈએ, કઈ રીતે કરવું જોઈએ, ક્યાં ક્યાં કરવું જોઈએ અને કયા કયા અંગ પ્રત્યંગોમાં તિલક કરવાનું વિધાન છે, તિલક કરતાના સમયે કયા મંત્રો બોલવાના છે અને કેટલા તિલક કરવાના છે, કયા દ્રવ્યથી કરવાના છે, એટલે કયા મટીરિયલનો ઉપયોગ કરીને તિલક કરવાનું છે અને તિલક કરવાની પ્રોસેસ શું છે, એ હું આજે તમને ડેમોન્સ્ટ્રેશન બતાવીશ. હવે આ ડેમોન્સ્ટ્રેશન પર્પઝ છે, એમાં ઘણા બધા નિયમોને અનુસરણ કરવાની આવશ્યકતા છે. જ્યારે પણ વ્યક્તિ તિલક ધારણ કરે, વૈષ્ણવ તિલક ધારણ કરે, એમાં દ્વિજ અને અદ્વિજ અને વર્ણથી ઇતર જે લોકો છે, જે લોકો વૈષ્ણવ છે, વર્ણના અંદર છે, વર્ણની ઇતર છે, વર્ણના બહાર છે, વર્ણની અંતર્ગત દ્વિજ જે વર્ણ છે અને અદ્વિજ વર્ણ છે. તો એ બધા માટે થોડા ડિફરન્સીસ છે નિયમોમાં, એવું પછીથી સમજાવીશ. પણ મૂળ પદ્ધતિ, શાસ્ત્રીય પદ્ધતિ જે તિલક કરવાની છે તે શું છે, તે કઈ રીતે કરવાની છે, એ હું પહેલા તમને સમજાવી દઉં. જે શાસ્ત્રીય પ્રકારથી જે વિધાન કરવામાં આવ્યું છે તિલક કરવાનું, એ પ્રકારથી હું સમજાવી રહ્યો છું. આજે જે ચાલી રહ્યું છે તિલક કરવાનો પ્રોસેસ કદાચ એનાથી સંગત ન હોય. મોડર્ન ટાઈમ્સનો તિલક જે છે ભિન્ન કરીને એ લોકો કરતા હોય છે અમુક લોકો, તો એ હું પણ સમજાવીશ કે શાસ્ત્રીય પદ્ધતિ નથી. જે શાસ્ત્રીય પદ્ધતિ છે એ હું તમને સમજાવીશ. પહેલા તો શુદ્ધ અવસ્થામાં હોવી જોઈએ. પ્રથમ જે તિલક કરનાર વ્યક્તિ હોય તે માને શુદ્ધ અવસ્થામાં હોય, સ્નાન ઇત્યાદિ થઈ ગયેલા હોય, ભગવાનનો જે ચરણામૃત છે, ભગવત ચરણારવિંદનો ચરણામૃત છે, તે લઈને શુદ્ધ થયેલો હોય, આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક દ્રષ્ટિથી પણ એની શુદ્ધિ થયેલી હોય. ભગવત ચરણામૃતના લેવાના કારણે ભગવાન નામ લઈને અને પછી તિલક કરવાનું વિધાન છે. પ્રકાશની અંદર તિલક કરવાનું વિધાન છે, અંધકારમાં તિલક કરવાનું વિધાન નથી. તિલક જ્યારે કરતા હોઈએ ત્યારે તમારો જે પોસ્ચર છે એ પણ પ્રોપર હોય. સૂતા તિલક ન થાય, અથવા કોઈ ગમે તે પોસ્ચર, બેઠેલી પોઝિશન હોય એમાં ન થાય. એક સ્પેસિફિક પદ્માસન અથવા તો ઉભા પણ તિલક થઈ શકે છે પ્રકાશમાં. અને એનો પણ કાલ નિશ્ચિત છે, જેમ કે સાયંકાલ અને પ્રાતઃકાલ સાયંકાલ, એનો જે સમય છે નિશ્ચિત સમયે, એ સમય દરમિયાન તિલક કરવું જોઈએ. અથવા તો ભગવત સેવામાં જ્યારે પણ તમે જતા હોય એની પહેલા તિલક કરવું જોઈએ. અથવા તો ભગવત પૂજા કરતા હોય તેના કર્મના અંગમાં તિલક કરવાનો વિધાન છે. હવે ગમે તે કાલમાં હોય, જો એ ભગવત સેવામાં તમે જઈ રહ્યા હોય ગમે તે કાલમાં, તો ભગવત સેવાની પહેલા ચરણામૃત પ્રથમ અને પછી બીજો જે સ્ટેપ છે તે તિલક કરવાનો સ્ટેપ છે. ભલે તો ચરણામૃત પહેલા ફર્સ્ટ પ્રોસેસ, શુદ્ધ થઈ જાઓ અને પોતાના પ્રોપર વસ્ત્ર ધારણ કરો. આ શર્ટ પેન્ટ સેવામાં ન ચાલે, ડ્રેસ, પંજાબી ડ્રેસ, આ બધું સેવામાં ન ચાલે. સાડી જોઈએ સેવામાં સ્ત્રીઓને, અને પુરુષ વર્ગને ધોતી ઉપરણા જોઈએ. બંડી પણ ચાલી શકે છે, ઉપર બંડી તમે પહેરતા હો તો બંડી પણ ચાલી શકે છે. પણ તિલક કરતાની સમયે આ બધાનો ધ્યાન રાખવું જોઈએ. પહેરવેશનો પણ ધ્યાન રાખવું. વૈષ્ણવી પહેરવેશ, વેશભૂષા જે છે તેને ધારણ કરીને તિલક ધારણ કરવું જોઈએ. હવે એમાં બીજા બધા ઘણા રૂલ્સ છે, નિયમો છે, એ બધાને અત્યારે એમાં મીમાંસામાં નથી જતો. હવે પ્રથમ આ જે અનામિકા છે, અનામિકા અંગુલી છે, આ અનામિકા અંગુલી જે દક્ષિણ હસ્ત છે, જમણો હાથ, એની અનામિકા અંગુલીથી તિલક કરવાનો વિધાન છે. ઘણા લોકો એટલે કે ઓલમોસ્ટ 99% આપણા વૈષ્ણવ લોકો જે છે, યા તો શલાકાથી કરતા હોય છે. એક દંડો દક્ષિણમાં, બીજો દંડો વામમાં, અને પછી નીચેથી એને
જોડવામાં આવતી હોય છે બે દંડીઓ ઉર્ધ્વપુંડ્રને, એવી રીતે પણ કરતા હોય છે. અથવા તો તિલકી યુઝ કરે છે, આમ સીધું સ્ટ્રેટ તિલકી આવે એ પણ એને મૂકી દે આમ કરીને, આમ એટલે પડી જાય છાપ તેની. એ શાસ્ત્રીય પદ્ધતિ નથી. ચલાકાથી પણ કરવી એ શાસ્ત્રીય પદ્ધતિ નથી, મૂળ શાસ્ત્રીય પદ્ધતિ નથી. મૂળ શાસ્ત્રીય પદ્ધતિ છે આ અનામિકા અંગુલીથી તિલક કરવું. હવે હું તમને કરીને બતાવું કેવી રીતે થાય છે તિલક. ઉર્ધ્વપુંડ્ર કઈ રીતે મૂળ શાસ્ત્રીય પદ્ધતિથી થાય છે. તો અનામિકા અંગુલી લો અને એમાં જે પણ દ્રવ્યથી કરતા હોય, એટલે કે શાસ્ત્રીય દ્રવ્ય જે છે, શાસ્ત્રના પ્રમાણે જે દ્રવ્યનો ઉપયોગ, જે દ્રવ્યનો ઉપયોગ કરી શકાય છે તિલકમાં, એ છે પ્રથમ તુલસીના મૂળમાં જે મૃતિકા હોય તે માટી. તુલસીના મૂળમાં જે મૃતિકા હોય, માટી હોય તે શુદ્ધ માનવામાં આવી છે, તો એનાથી પણ તિલક થઈ શકે. બીજી છે ગોપીચંદન. તો ગોપીચંદન નો પ્રયોગ કરીને પણ તિલક તમે કરી શકો છો. ગોપીચંદનની જે મૃદા આવે તે જે પ્રાપ્ત હોય તમને એનાથી. અથવા તો ત્રીજી છે કસ્તુરી. કસ્તુરીથી પણ તમે લાલ તિલક કરી શકો છો, બરાબર છે. અથવા કુમકુમ. હવે કુમકુમ અથવા કોઈ પણ દ્રવ્યનો તમે યુઝ કરો, કુમકુમ, કસ્તુરી, તુલસીજીના જે મૂળમાં રહેલી જે મૃતિકા છે તે, આ ગમે તે દ્રવ્યનો, જે પણ દ્રવ્યનો તમે ઉપયોગ કરો તિલકમાં, એ તિલક નો જે દ્રવ્ય છે તે ભીંજાયેલો હોવો જોઈએ જલથી. વૃક્ષ તિલક કરવાનો પ્રકાર નથી. એટલે કોરા કંકુનો કે કોરી માટીનો તિલક કરવો અશુદ્ધ માનવામાં આવેલો છે, અશાસ્ત્રીય માનવામાં આવે છે. ભલે. અચ્છા, અને જે તિલકી વગેરે, શલાકા વગેરે એનો ઉપયોગ થતો નથી મૂળ શાસ્ત્રીય પદ્ધતિમાં, તો તમે અહીંયા, હું તો કુમકુમનો તિલક કરું છું, તો કુમકુમનો તિલક તમે કુમકુમને ભગવત ચરણારવિંદનો જે જલ, ભગવત ચરણામૃત જે હોય, સ્નાનનો જલ હોય, એ સ્નાનનો જલ તમે પ્રસાદી રૂપે રાખીને અને પછી કુમકુમમાં એને મેળવી દો, અને પછી એ જે ભીંજાયેલો જે કુમકુમ છે એને અનામિકા અંગુલીમાં લો આમ કરીને, ભલે. અને પછી એને થોડો પ્રેસ કરો. જે આ બ્રોહ છે, આ જે બ્રોહ છે અથવા તો નાસિકા મૂલ છે, આ નાસિકા મૂલ અથવા બે બ્રોહની વચ્ચે જે સ્પેસ છે ત્યાંથી શરૂ કરો તિલક કરવાનું. તમારો જે અંગુલીનો સાઈઝ હોય એને આમ કરીને પ્રેસ કરો અને તમારો ઉર્ધ્વપુંડ તૈયાર થઈ જશે. જો આમ કરીને 2 વખત કરીને, જો શેપ ના આવતો હોય તો પ્રોપર શેપ આપો, અને આ ઉર્ધ્વપુંડ થઈ ગયો. હવે કમ્પ્લીટ નથી થયો, આ તો ખાલી ફર્સ્ટ પ્રોસેસ છે. હવે જ્યારે થઈ ગયો હોય આમ, તો વચ્ચે જ અંતરાલ જે છે એને કરવાનો પ્રોસેસ છે. અંતરાલ એટલે વેક્યુમ, વચ્ચે વેક્યુમ કરવાનો પ્રોસેસ છે. એટલે ભગવાન ના જે ચરણારવિંદ રૂપ જે છાપ છે એની વચ્ચે જે સ્પેસ જે છે, આ સ્પેસમાં જો કુમકુમ લાગી રહ્યું છે, વચ્ચે બે દંડોની વચ્ચે કુમકુમ લાગ્યું છે હજુ પણ થોડું, તો એને પહોંચવાનો પ્રકાર છે. તો એ સ્પેસ જે છે, અંતરાલ છે, એ અંતરાલ ને તમે પહોંચો. તો તમે કપડાથી અંતરાલને પોછી દો. આ વચ્ચેનો જે અંતરાલ છે ને એ. હવે મને અત્યારે તો પ્રોપર દેખાતું નથી, પણ તમે જોઈ શકો છો. આમ અંતરાલને થોડો પહોંચી દો. બરાબર. અત્યારે બરાબર નથી થયો કારણ કે મને ચશ્મા નથી પહેર્યા એટલે મને દેખાતું. હા, અંતરાલ બરાબર થયો નથી એટલે ફરીથી કરી દેજો. ચાલો ફરીથી જો બતાવું તમને. જો આ તમે અનામિકા અંગુલીમાં લીધા, મૂળમાં શરૂ કર્યું અને એકદમ જોરથી પ્રેસ કરીને સીધો ઉર્ધ્વપુંડ લઈ લો. ભલે. અચ્છા, અને પછી થોડો પહોંચી દો, વચ્ચેથી અંતરાલને સિદ્ધ કરી દો. બરાબર છે. એટલે
થોડીક જે આજો કેવો સિદ્ધ થઈ ગયો, સરસ, બરાબર. અચ્છા, હવે આ જયારે સિદ્ધ થઈ જાય, આજો એકદમ ઉર્ધ્વપુંડ પરફેક્ટ થઈ ગયો છો. હવે મૂળ થી લઈને સીધો અહીંયા સુધી, જેટલે હદ સુધી જતો હોય ત્યાં સુધી જવા દેવો. અહીંયા સુધી. પછી બ્રહ્મરંધ્રમાં પણ એક તિલક કરવાનો પ્રકાર છે, હું પછી સમજાવીશ. પણ જ્યારે તમે તિલક કરતા હોય આમ, ત્યારે કેશવાય નમઃ એવો ભગવાન નામ ઉચ્ચારણ કરો. જે દ્વિજજનો હોય તેને પ્રણવ મંત્રથી મંત્રોક્ત સમંત્રોક્ત તિલક કરે, તે દ્વિજગણ હોય. તે જે અદ્વિજગણ હોય તેમને પ્રણવ જે છે તેનો ઉચ્ચારણ તે ન કરી શકે. એટલે હું ન કરી શકું પ્રણવનો ઉચ્ચાર, કારણ કે હું દ્વિજ નથી. પણ તે દ્વિજ વૈષ્ણવ હોય તે લોકો પ્રણવનું ઉચ્ચારણ કરીને સમંત્રક તિલક કરે. જે અદ્વિજ વૈષ્ણવ હોય તે સમંત્રક ન કરી શકે. તેથી કરીને કેશવાય નમઃથી કરીને ભગવત નામ સ્મરણ કરીને પોતાના પ્રભુના પોતાના જે બિરાજમાન, જે પોતાના માથે જે બિરાજતા ઠાકુર છે તેમનો ચરણારવિંદનું ધ્યાન કરીને અને નામોચ્ચારણ કરીને તિલક કરો. અહીંયા ફર્સ્ટ, બરાબર છે. હવે આટલું જ નથી. હવે જુઓ, હવે આ જયારે થઈ જાય, અને આના બધા જ હું શાસ્ત્રીય રેફરન્સ તમને કહીશ કે આ ક્યાં ક્યાં શાસ્ત્રમાં આવે છે આવું કરવાનું. ઠીક છે? આ ઉર્ધ્વપુંડ ધારણવાદ છે, એમાં લખેલો છે આ બધો રેફરન્સ. બરાબર છે. તો વચ્ચે કોઈ પણ પ્રકારના ડોટ કે મૂલોચ્છેદન કે નીચેથી છેદન હવે ન કરી શકાય. ડોટ ન કરી શકાય. અંદર વચ્ચે કોઈ પણ જાતના બીજા શેપ્સ, ટ્રાયેંગલ, ડોટ એ બધું બિંદી કશું જ ન કરી શકાય વચ્ચે. હવે સાંભળી પછી પ્રશ્ન પૂછો. એક સેકન્ડ, પેલા મ્યુટમાં થઈ જાઓ. તો વચ્ચે બિંદી કરવાનો પ્રકાર નથી. બિંદી પ્રકાર જે ડોટ જે છે, રોજ નિત્યમાં ડોટ કરવું નહીં. વચ્ચે જે બિંદી જે છે એ શાક્તનો પ્રકાર છે. તો શક્તિના જે શાક્ત સંપ્રદાયો છે તે બિંદી કરતા હોય છે. વૈષ્ણવ સંપ્રદાયમાં નિત્યમાં બિંદી ન થાય. બિંદી કોઈક પ્રસંગોપાત નૈમિત્તિક કોઈક નિમિત્ત પ્રાપ્ત થાય તો બિંદી કરી શકાય. જેમ કે જન્મદિવસ હોય ત્યારે ઠાકુરજીને જો તમે તિલક કરતા હોય તો તમે પહેલા ઠાકુરજીને તિલક કરો. ઠાકુરજીના જે પ્રસાદી તિલક પ્રાપ્ત થાય તમારા જન્મદિવસ પર, ત્યારે તમે પોતાના માતા પિતા કે કોઈ પણ હોય તેમના દ્વારા તિલક ગ્રહણ કરો. અહીંયા ઠાકોરજીના પ્રસાદી જે તિલક થયું હોય એનાથી તમે અહીંયા વચ્ચે બિંદી કરી શકો પોતાના જન્મદિવસ ઉપર. કારણ કે તમે ઠાકોરજીના જે પ્રસાદી જે કુમકુમ છે, તિલકનું કુમકુમ છે, તે તમે અહીંયા પ્રસાદી રૂપેણ તમે પોતાના તિલક પર ધારણ કરી રહ્યા છો. તેના કારણે તમે અહીંયા નિમિત્તમાં નૈમિત્તિક રીતે વચ્ચે તમે અહીંયા આ જે અનામિકા છે, અનામિકાથી તમે અહીંયા તિલક તમે વચ્ચે ડોટ કરી શકો છો એ દિવસે. અથવા તો જે દ્વિજગણો હોય એમના માટે સ્પેસિફિકલી જે અગ્નિહોત્રી ઇત્યાદિ જે યજ્ઞો છે, એ યજ્ઞો જો કરતા હોય તો યજ્ઞમાં પ્રાપ્ત થતું જે ભસ્મ છે, યજ્ઞમાંથી જે પ્રાપ્ત થતી જે વેદીમાંથી પ્રાપ્ત થતો જે ભસ્મ છે, તેનો તમે અહીંયા ટીકી કરી શકો છો પ્રસાદી રૂપ લેવાના કારણે. કારણ કે ત્યાં વિધાન છે કે તમારે પ્રસાદી લેવી જોઈએ યજ્ઞના ભસ્મથી. તો જો પ્રસાદી લેવાનો જો તમે પ્રસાદી લેતા હો, એટલે કે તમારે લેવું જ જોઈએ. જો તમે દ્વિજ હો અને યજ્ઞ કરતા હો તો, દીક્ષિત હો તો ત્યારે તમે અહીંયા યજ્ઞ કર્યા હોય જ્યારે એ વખતે તમે અહીંયા બ્લેક ટીકી કરી શકો છો ભસ્મની અહીંયા. બરાબર છે? અથવા ત્રીજો, પ્રભુ જ્યારે ખેલના દિવસો ચાલતા હોય ત્યારે ચોવાથી જ્યારે પ્રભુ ખેલે ત્યારે ચોવાનો જે પ્રસાદી હોય એ જ્યારે તમે પ્રાપ્ત થાય તમને ખેલ્યા બાદ, તે ચોવાની પ્રસાદી લેવાના અંગ રૂપેણ તમે અહીંયા તિલક
માં એક જે શ્યામ ટીપકી છે તે તમે કરી શકો છો ખેલના દિવસોમાં જ માત્ર, અને એ પણ ભગવાનને ધરાયેલું હોય તો જ એવું જ ચોવા. શો માટે ચોવા ન ધરાવો, ખાલી નિત્યમાં ચોવા ન ધરો. નિત્યમાં આ ડોટ કરવાનો પ્રકાર નથી. એટલે હું નહીં કરું, કારણ કે અત્યારે તો એવું કોઈ નિમિત્ત પ્રાપ્ત નથી મને કે જેથી હું અહીંયા વચ્ચે ડોટ કરું કે કોઈ પણ પ્રકારના સિમ્બોલ્સ અહીંયા ન કરી શકું એક્સેપ્ટ હવે એમાં એક્સેપ્શન છે. તમે ભગવાનના ચરણારવિંદ જે હોય, ચરણામૃત હોય, મૃતિકા રૂપ જે ચરણામૃત હોય, એ તમે અહીંયા આ ગેપને ફિલ કરી શકો. વ્હાઈટ કલરની જે ભગવાનના ચરણામૃતની મૃતિકા જે હોય તમારી પાસે, જે એ મૃતિકાથી તમે અહીંયા એને ફીલ કરી શકો. અહીંયાથી આમ કરીને તમે અહીંયા ફીલ કરી શકો છો, માં કોઈ વાંધો નથી. ભગવાનના પણ એ ભગવાનનો પ્રસાદી ચરણામૃત હોવું જોઈએ. ભલે બીજો, જો પૂજા માર્ગીય હોય, પૂજાની દીક્ષા લીધી હોય, જેમ કે તુલસી પૂજાની દીક્ષા લીધી હોય, અથવા તો શાલિગ્રામજીની પૂજા કરતા હો, દ્વિજ લોકો સ્પેસિફિકલી દ્વિજ વૈષ્ણવ, તો પૂજાનો મંત્ર, પૂજા માર્ગીય મંત્ર જેમણે લીધેલો હોય અને જે શાલિગ્રામ ઇત્યાદિ અથવા તુલસી ઇત્યાદિનો પૂજનના અધિકારી હોય, એ લોકોએ પૂજાના અંગત્વેન છાપા ધારણ કરવાનો પણ પ્રકાર છે તિલકમાં. એટલે તિલકની અંદર જ છાપા તમે કરી શકો છો, એવું વિધાન છે શાસ્ત્રમાં. હું તો પૂજા માર્ગીય દીક્ષા મેં તો લીધી નથી. મારાથી શાલિગ્રામની પૂજા ન થાય, કારણ કે હું દ્વિજ નથી. પણ જે લોકોએ પૂજા માર્ગીય દીક્ષા લીધી હોય અગેન, અને જે લોકો દ્વિજ હોય, જે શાલિગ્રામજીની નિત્ય પૂજા કરતા હોય અથવા તુલસીની નિત્ય પૂજા કરતા હોય, એ સર્વ જે અધિકારીઓ છે, વૈષ્ણવ અધિકારીઓ, એ લોકોએ ઉપરથી આ છાપા ધારણ કરી શકે છે તિલકમાં. છાપા જુઓ, આપણામાં શીતલ મુદ્રા ધારણ કરવાનો પ્રકાર છે. તપ્ત એટલે તાપેલી મુદ્રા, જેમ પેલી તપ્ત મુદ્રા એટલે ગરમ કરીને મુદ્રાઓ જે છે અને પછી તેને એક પરમેનન્ટ ટેટુ કરવામાં આવે, એવું નહીં. આપણામાં શીતલ મુદ્રા એટલે કે ગરમ કર્યા વગર શીતલ મુદ્રા ધારણ કરવાનો પ્રકાર છે. તો જો આ મુદ્રાઓ છે એ પણ તમે જોઈ લો. આ પ્રથમ જે છે એ નામ મુદ્રા છે. તમને નામ મુદ્રા સમજો. આ નામ મુદ્રા છે. જો આ નામ મુદ્રા છે. આમાં લખેલું છે ઓમ નમો નારાયણાય અષ્ટાક્ષર મંત્ર. અહીંયા જો હવે તમને દેખાશે નહીં પ્રોપરલી, કારણ કે થોડું વાંચવામાં મુશ્કેલ થશે, પણ આ નામ મુદ્રા છે. ઓમ નમો નારાયણાય અષ્ટાક્ષર મંત્ર અહીંયા લખેલો છે. આ નામ મુદ્રા તમે અહીંયા ધારણ કરી શકો છો, આમ તિલક કર્યા બાદ. અહીંયા હવે આની સાઈઝ તમારા તિલક કરવાની સાઈઝ સાથે મેચ થવી જોઈએ, જે મારા કેસમાં નથી. આ તો તમને ડેમોન્સ્ટ્રેશન પર્પઝ માટે જ બતાવી રહ્યો છું. પણ તમારી જે અહીંયા જે વિડ્થ છે, આ જે વિડ્થ આવી છે તમારી તિલકની, એ વિડ્થ સાથે આ સાઈઝ મેચ થવી જોઈએ, બહાર ન નીકળી જવું જોઈએ. બરાબર છે? તો આ તમે ધારણ કરી શકો છો નામ મુદ્રા. અચ્છા, પછી તમે આ શંખ છે, ક્યાં ગયો? આ શંખ મુદ્રા છે. જો આ શંખ મુદ્રા છે એ પણ તમે ધારણ કરી શકો છો. એ સ્પેસિફિક સિક્વન્સમાં કરવામાં આવે છે, એક ઉપર એક ઉપર. હા, એમ ગમે તે નહીં, પણ એક ઉપર એક કરવામાં આવતું હોય. અચ્છા, જો હવે આ છે ચક્ર મુદ્રા. આ ચક્ર મુદ્રા છે. અને આ જે છે શંખ થઈ ગયો, શંખ, ચક્ર, ગદા અને પદ્મ. તો ગદા જે છે આ રહી, આ ગદા છે, અને આ પદ્મ છે. બરાબર છે? તો 5 મુદ્રા થઈ. નામ મુદ્રા, શંખ મુદ્રા, ચક્ર મુદ્રા, શંખ મુદ્રા, ક્યાં ગયો? ગદા મુદ્રા અને આ પદ્મ મુદ્રા. બરાબર? 5 થઈ ગઈ ને? બરાબર છે?
હવે આ મુદ્રાઓ તમે અહીંયા ધારણ કરી શકો છો. જો તમે, હજુ પણ કહી દઉં, તમે દ્વિજ હો અને શાલિગ્રામજીની પૂજાનો અધિકાર હોય તમને, અને તમે પૂજા માર્ગીય મંત્ર દીક્ષા લીધી હોય, તો તમારે કરવું જ જોઈએ. એટલે કે આ છાપા ધારણ કરવા જોઈએ તિલક ઉપર. બાકી નોર્મલ વૈષ્ણવને અધિકાર નથી છાપા કરવાનો. જે વૈષ્ણવો અદ્વિજ હોય, જે વૈષ્ણવોએ પૂજા માર્ગીય પદ્ધતિથી દીક્ષા ન લીધી હોય, શાલિગ્રામજીની પૂજા ઇત્યાદિ કરવાનો જે લોકોનો અધિકાર ન હોય, અથવા તો દીક્ષા ન લીધી હોય એ તત્ત મંત્રની, તો તમે છાપા ધારણ ન કરી શકો. બરાબર છે? કોઈ વિધાન નથી છાપા, એવા લોકોને વિધાન નથી છાપા ધારણ કરવાનું. એટલે હું છાપા ધારણ કરતો નથી, કારણ કે હું એમાં અધિકારી નથી. બરાબર છે? હવે રહ્યો દ્વાદશ તિલક કરવાનો પ્રકાર. ક્યાં ક્યાં કરવું, કેટલી જગ્યાએ કરવું, કઈ આકૃતિથી કરવું, એ હું તમને જયારે થિયરી લઈશ ત્યારે હું તમને સમજાવી દઈશ. બરાબર છે? પણ અત્યારે તમે આ જે તિલકનો પ્રકાર છે એ તમે સમજી લો, અને પછી આપણે આગળ વધીએ. હવે તમે પ્રશ્નોત્તરી કરો, પ્રશ્નો કરો. એટલે હું કોઈ પણ જો કોઈ ક્વેશ્ચન હોય તો એને રિઝોલ્વ કરી અને પછી આગળ જવું દ્વાદશ તિલક પર. ચાલો બોલો. ધવલભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો. આજે તિલક કીધું, આપણે જેમ ચંદન આવે ચંદન યાત્રામાં, તો એ ચંદન વચ્ચે લગાવી શકે આપણે, જે તમે એબ્સોલ્યુટલી. ને ફિલ કરી દો, આ અંતરાલને ફિલ કરી દો ચંદન. કાંઈ જ વાંધો. પ્રસાદી હોવું જોઈએ. પ્રસાદી હોવું. ઠાકોરજી પ્રસાદ. વાંધો નહીં. બોલો બીજું. હા ધવલભાઈ, શ્રી મહાપ્રભુજીએ જે સર્વનિર્ણયમાં આજ્ઞા કરી છે ને કે શંખ ચક્રાદિકમ ધાર્યમ મૃદા પૂજાંગમેવ તત તુલસી કાષ્ટજા માલા તિલકમ લિંગમેવ તત, તો ત્યાં પણ આ નિયમ લાગુ પડશે ને કે જેને દીક્ષા લીધી હોય એ જે ધારણ કરી શકે એમ શંખ ચક્રાદિકમ? બરાબર છે, બરાબર છે. દીક્ષા લીધી હોય તો જ. પૂજાની દીક્ષા, પૂજાના અંગત એને કરવામાં આવે છે, સેવાના અંગ તયા નથી કરવામાં આવતા. શંખ ચક્ર ગદા પદ્મ અથવા 5 જે મુદ્રાઓ છે તેને ધારણ નથી કરી શકતા. પૂજાનો અંગ છે તે. અને પુરુષોત્તમજી પણ લખેલું છે અંદર, હું તમને લખેલું બતાવીશ કે પૂજાનો અંગ છે, સેવાનો અંગ નથી. મૂલોચ્છેદન એકચ્યુઅલી ત્યાં વર્જ્ય છે. હું તમને સમજાવીશ કયા તિલકો ન થાય. મૂળનો ઉચ્છેદ આ થઈ ગયો બાદ પછી તમે અહીંયા પ્રોચ્છન કરશો, ઉચ્છેદન કરશો, કેવી રીતે કરશો? ઉચ્છેદન કરી દેશો અહીંયા? ઉચ્છેદન ન થાય મૂળનો. એક વખત ચરણારવિંદની છાપ પડી ગઈ કે તે પડી ગઈ, પછી એને તમે લૂછી ન શકાય. એ અશાસ્ત્રીય પદ્ધતિ છે. એ લૂછાઈ જાય ઓટોમેટિકલી, એમાં કોઈ બાધ નથી. ઓટોમેટિકલી લૂછાઈ જાય પરસેવા પ્રસ્વેદના કારણે કે કોઈ પણ કાર્ય, ભગવત સેવા કાર્ય કરતા કરતા જો લૂછાઈ જાય ઓટોમેટિકલી, તો એમાં કોઈ બાધ નથી. પણ મૂલોચ્છેદન હાથે કરીને મૂળનું ઉચ્છેદન કરવું એ તો વિષ્ણુદ્રોહ છે. બરાબર છે? એટલે એ ન. આપે તપ્ત મુદ્રા ધારણ કરવાની જે વાત કરી ને, એ રામાનુજ સંપ્રદાયમાં, માધવ સંપ્રદાયમાં છે ને? હા, રામાનુજ સંપ્રદાય માધવમાં છે પ્રકાર. આપણામાં પ્રકાર નથી માનવામાં આવે તપ્ત મુદ્રા. પુરુષોત્તમજીનો તપ્ત મુદ્રા ધારણવાદ છે, તેમાં તપ્ત મુદ્રા નો નિષેધ છે એમ કહેવામાં આવેલો છે. તો તપ્ત મુદ્રા ન ધારણ કરી શકાય. અચ્છા, તમે જે આ ઉર્ધ્વપુંડ્રનો પ્રકાર બતાવ્યો એ કયા શાસ્ત્રમાં લખેલો છે? ઉર્ધ્વપુંડ્ર ધારણવાદ જે લઈ રહ્યો છું એ જ. તમે નતા ગઈ વખતે? ના નથી. હા, તો તમે બે સેશન સાંભળો. પહેલાના 2 સેશન સાંભળો. ઉર્ધ્વપુંડ્ર ધારણવાદ કરીને પુરુષોત્તમજી ગ્રંથ લખેલો છે, તેમાં છે. હમણાં હું પાછો લઈશું એ જ એનો રેફરન્સ. બરાબર? હા, ઓકે. હા, ઉર્ધ્વપુંડ્ર ધારણવાદ કરીને અવતારવાદાવલની અંતર્ગત મેં 2 સેશન્સ લીધા છે. એ તમે પહેલા જોઈને પછી તમે આપણે
આગળ વધીએ. બરાબર, ઓકે. બીજા કોઈ ક્વેશ્ચન? એક ક્વેશ્ચન ધવલભાઈ છે કે આપણે જયારે તિલક કરીને આપણે બહાર જઈએ, જેમ કે અમે તો રહીએ ઓમાનમાં, તો મુસ્લિમ કન્ટ્રી, ઘરે તિલક સેવામાં કરીએ, પણ ઓફિસ જે ઘણી વાર હું તો હોનેસ્ટલી કહું, તિલક પછી હું જલ્દી કરીને જાઉં, કારણ કે ત્યાં બધા ક્વેશ્ચન પૂછે એના કરતા તો ન કરું સારું, એટલે હું એવી રીતના કરું છું. કોઈ જ વાંધો નથી. તિલક કરવું એ પ્રદર્શનનો અંગ નથી. તિલક જે છે એ કોઈને બતાવવા માટે નથી થતું. તિલક જે છે પોતાનો સંપ્રદાયને માટે બુસ્ટિંગ નો સિમ્બોલ નથી. તિલક પેલા ઘેટા બકરાઓની અંદર કયું ઘેટું કયાનું છે એના માટે નથી. તિલક છે સેવાનો અંગ. જ્યારે તમે સેવામાં જતા હો, ડેફિનેટલી તિલક કરીને જાઓ. અને તિલક જે છે આપણો ભાવ એ છે કે ભગવાનના ચરણારવિંદને તમે ધારણ કરીને પછી સેવામાં જઈ રહ્યા છો. ભગવાનની છાપ, ભગવાનની ચરણરજ હંમેશા આપણા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને દેહની ઉપર રહે, જેથી આપણે શુદ્ધ રહીએ. ભગવાનનો જે સ્નેહ છે, ભગવાનનો મહાત્મ્ય જ્ઞાન છે, તે હંમેશા આપણા મસ્તિષ્ક પર બિરાજમાન રહે, હૃદયમાં રહે, કર્મેન્દ્રિયમાં બિરાજમાન રહે. જેટલું પણ કર્મ જે છે, જ્ઞાન છે અને ભક્તિ છે, એ ત્રણેયમાં ભગવાનની ચરણરજ રહે. એ ભાવથી આપણે તિલક કરતા હોઈએ છીએ. પ્રદર્શનાર્થ, કોઈ મોટો ભપકો ક્રિએટ કરવા માટે, કે પર્સનાલિટી ક્રિએટ કરવા માટે, કે એકદમ સુંદર દેખાવા માટે, કે બુસ્ટિંગ કરવા માટે કે હું આ સંપ્રદાયનો છું. ઘણા લોકો એમ કહેતા હોય છે આટલા બધા ઘેટા બકરાઓને પહોંચવાના કેવી રીતે, કે કયું ઘેટું કોનું છે, એટલે તિલક કરીએ છીએ. અરે ભાઈ, ઘેટા બકરાને વચ્ચે વૈષ્ણવ કે કયો સંપ્રદાયથી છે, ઘેટું બકરું, એને આઈડેન્ટિફાઈ કરવા માટે તિલક કરવું, આ ખોટી પદ્ધતિ છે. બરાબર. એટલે તમે જયારે લૌકિક કર્મ કરવા માટે જતા હોય તો કોઈ આવશ્યકતા નથી તિલક ધારણ કરવાની. હા, એટલે એમ જ કે જયારે સેવામાં હોય ત્યારે તિલક કરીએ, પછી ઓફિસે જઈએ ત્યારે જલ્દી નીકાળી દઈએ, કારણ કે ત્યાં 50 ક્વેશ્ચન પૂછે કોઈ, એના કરતા સ્નાન કરી લેવું. સ્નાન કરી. વલ્લભ બાલક બી એમ કે તમે તિલક કરો તો યમ ના લઈ જાય ને આવું ના લઈ જાય. વલ્લભ બાલકોના બી આવા પ્રવચનો અમારા જોડે વિડીયો છે. શું થઈ જાય ખબર ના પડી. યમ બી લેવા તમને ના આવે, મોત થાય ગઈ તો એમ. જો આપણે સકામ ભાવનાથી સેવામાં નથી જતા. નિષ્કામ ભાવથી જ સેવા અને સેવાના અંગ તયા જે કઈ પણ તિલક મુદ્રા ધારણ છે તે કરતા હોઈએ છે. યમ ન લઈ જાય. સેવા માર્ગમાં, નિષ્કામ ભક્તિ માર્ગમાં આ બધું એપ્લાય થતું નથી. લઈ જવા દેતા હોય તો લઈ જાઓ, કશી બીવાની જરૂર નથી. પણ તિલક ધારણ કરવાનો મૂળ ભાવના છે ભગવત ચરણારવિંદને ધારણ કરવું. સાક્ષાત આનંદ કરપાદ મુખોદરાદી આપના ઠાકોરજીના માથે જે આપણા માથે જે બિરાજમાન ઠાકોરજી છે, તેમની ચરણ રજ, ચરણામૃત અને ચરણ પદાકૃતિ એ ધારણ કરવાનો અહીંયા હેતુ છે, જેથી આપણામાં મહાત્મ્ય જ્ઞાન, આપણી અપરસ, આપણો જે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, દેહ, સર્વેન્દ્રિય અને આત્મા સહિત ભગવાનમાં સમર્પિત રહે સેવા દરમિયાન, તેની ભાવનાથી આપણે તિલક કરતા હોઈએ છીએ. યમ ન લેવા આવે એટલા માટે તિલક નથી કરતા, એ હેતુથી તિલક નથી કરતા. બરાબર છે. ચાલો બીજા. ધવલભાઈ, હા, તિલક બીજું પછી લઈને કરવાનું એ બી એક આશય એ બી ખરો કે ઠીક તિલક ને વેચીએ નહીં આપણે. એમ ઘણી વાર આપણે તિલક વૈષ્ણવ છીએ તો કોઈ આપણે લાભ આપે, કે કોઈ આપણે બીજાને લાભ આપીએ, કે દુકાન બેઠા હોય દુકાન વાળાને, એટલે એ બી ના થાય. એટલા માટે બી તિલક એટલા માટે બી ના કરીએ. સેવા દરમિયાન તો કરવું જોઈએ, પછી ના કરવાનું. ધારો કે ઓફિસમાં હોય આ વૈષ્ણવ છે કે આ પુષ્ટિ માર્ગ, એટલે તિલક વેચવું ના જોઈએ. ખાસ મેઇન વસ્તુ એ છે તિલક ક્યારે વેચવું નહીં. બરાબર. અમે કઈ કરવું નહીં, લાભ લેવો. અનડ્યુ એડવાન્ટેજ નહીં લેવો તિલક કરીને. બરાબર છે. ઘણા સંપ્રદાયમાં એવા હોય છે તિલક કરે અને પછી જાય અને પછી અનડ્યુ એડવાન્ટેજ લે છે. ગુજરાતનો જ સંપ્રદાય છે, નામ નહીં લઉં, બધાને ખબર પડી ગઈ હશે. પણ ઘણા એવા સંપ્રદાયો છે ગુજરાતમાં જ છે જે લોકો તિલક કરીને કશું કરતા હોય નહીં, પાછા ઘરે તો પૂજા ન કરતા હોય, પણ તિલક કરે
તિલક કરીને પછી જાય ઓર્ગેનાઇઝેશનમાં પછી કહો અચ્છા તમે આના હા જે 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 થઈ જાય કામ. એવું નહીં કરવું કે તિલકને વેચવું બરાબર થઈ ગયું. બરાબર છે. ચાલો બીજા અશાસ્ત્રીય છે પદ્ધતિ એ બીબાથી કરવું એ મોડર્ન પ્રોસેસ છે. તે પહેલાની પ્રોસેસ નથી, શાસ્ત્ર પદ્ધતિ નથી. એવી હમણાં નીકળ્યું છે બીબાથી. અરે હાથની અંગુલી છે, બીબાની જરૂર શું છે? આટલી 1 સેકન્ડમાં થઈ જાય આમ કરી. હા તમે જોયું આપી ડેમોન્સ્ટ્રેટ કરીને બતાવું તો ઇટ્સ સો ઈઝી. તો પછી બધા કેમ બીબી વાપરે એમ. હવે કેવા તિલક ન થાય એ પણ સમજી લો. હવે હું આ પ્રોત્સાહન કરું છું જે નિષિદ્ધ છે શાસ્ત્રોમાં. ભલે કારણ કે મેં તો તમને ડેમોન્સ્ટ્રેશન માટે બતાવ્યું છે. ઇટ્સ સો ફોર ધીસ ઇઝ જસ્ટ એઝ ગુડ એઝ ટેટુ ફોર મી. ઇટ્સ નોટ તિલક ફોર મી રાઈટ નાઉ. બરાબર છે, કારણ કે મેં સમાંતર કશું કર્યું નથી. એટલે હવે હું આ પ્રોત્સાહન કરીને તમને કહું ડેમોન્સ્ટ્રેશન માટે બતાવી રહ્યો છું કેવા તિલક ન કરાય. ઓકે, એક લાસ્ટ ક્વેશ્ચન છે ધવલભાઈ, એક લાસ્ટ ક્વેશ્ચન છે. હા બોલો. તિલક કરેલું હોય અને સમજો કે વોશરૂમ જાય તો એ વખતે શું કરી શકે? હા, વોશરૂમ જાય, જો છીવે જાય ને તો તિલકનું પ્રોત્સાહન થવું જોઈએ. એટલે સ્નાન કરો એટલે તિલક આમે પ્રોત્સિત થઈ જાય ને. યસ એટલે ઘણી વખત શું આ ક્વેશ્ચન ઘણાને હોય પણ પૂછતા નથી, એટલે મેં તો પૂછી લો. છીવે જાવ તો સમજી ગયો. છીવે જાઓ તો તમારે સ્નાન કરીએ ને સ્નાનના અંગમાં બધું આ બધું લૂછાઈ જાય. બરાબર છે, તો પછી ફરી કરવાનું વિધાન નથી. જ્યાં કાલ પ્રાપ્ત ના થાય તો સેવા પ્રાપ્ત ના થાય ત્યાં સુધી પછી ફરી કરવાનો વિધાન નથી. હા, તમે સેવામાં પછી ફરી પાછું તમારે જવાનું હોય, બરાબર છે, છીવે જયા પછી તો ફરી પાછું તિલક કરો, કઈ વાંધો નથી. આપણે તિલક પહોંચીએ ને આપણે તિલક ધવલભાઈ, આપણે ધારો કે સવારે સેવામાં પહોંચ્યા પછી ઓફિસ જવાનું છે, તિલક પહોંચી લઈએ તો પછી એવું કહે છે કે પહોંચીને તમે હૃદય પર એ કરો કે મસ્તક પર એને જરા એ કરી લો. એટલે બરાબર છે, સારો પ્રકાર છે, બહુ સારો પ્રકાર છે, કરવું જોઈએ. પહોંચીને મસ્તક પર કે હૃદય પર એ કરીને આપણે. અચ્છા, વેરી ગુડ, ધેટ આઈ એગ્રી. ધવલભાઈ સૂતી વખતે પણ આ ચૂના ને એનું મિશ્રણ હોય છે, એને કારણે ઘણા કે છે કે પોચીને જ સૂઈ જવાનું. હા, એ શાસ્ત્રમાં છે, હું તમને બતાવીશ. હા ભલે, હવે હું ગ્રંથ લઈશ ને એટલે હું બતાવીશ એમાં. બરાબર. અચ્છા, હવે જો કેવા તિલક ન થાય એ હું તમને બતાવું. હવે આ મેં શલાકાથી કર્યો છે, એટલે આ શલાકાથી તિલક ન થાય, પણ શલાકાથી કરતા હોય છે. તો જો કેવા કરતા હોય, જો હવે તમને બધી આ બધા બહુ ઘણા બધાને માઠું લાગી જશે, પણ હું શું કરું હવે? એમાં આવું થાય નહીં તો શાસ્ત્રને કઈ રીતે હું. બરાબર છે, આ જો હવે આવું તિલક ના થાય. કેટલો ચોળો છે જો ઉપરથી જો કેટલો ચોળો છે, નીચેથી જો કેવો છે. આવો ભગવત પદાકૃતિનો ડિજનરેશન જે છે ન થવો જોઈએ. એ શાસ્ત્રમાં છે કે કેટલી આંગળનો ને કેટલું થવું જોઈએ ને સાઈઝ ને આખી બધી નિશ્ચિત છે. તો આ જે સાઈઝ છે ડિસપ્રોપોર્શનેટ સાઈઝ છે. જો આવું ન થવું જોઈએ. જો આનાથી મેં કર્યું હતું તો કેવું હતું, કેટલો પ્રોપોર્શનેટ હતો. જો અનામિકા અંગુલીથી કરતો હતો ત્યારે કેટલો પ્રોપોર્શનેટ હતો, જો આમ હતો કે નહીં. અને હવે આ જો કેવો થઈ ગયો, ડિસપ્રોપોર્શનેટ થઈ ગયો. આ વર્જ્ય છે, આવું નહીં કરવું. બરાબર. પછી બીજું, હવે આ હું નથી કહેતો, મેં શાસ્ત્ર નથી બનાવ્યા, શાસ્ત્રમાં લખેલું છે, અને જે પુરુષોત્તમજી કહે છે એનો જ હું તમને ભાવ કહી રહ્યો છું. બરાબર છે. હવે મારી અન્ડરસ્ટેન્ડિંગમાં જો કોઈને માઠું લાગી જતું હોય કાં તો કોઈને ખોટું લાગતું, હું કઈ રિસ્પોન્સિબલ નથી એમાં. બરાબર છે. ચાલો હવે બીજો નિષિદ્ધ પ્રકાર. ઘણા લોકો આવા
ઘણા બાળકોને ખોટું લાગી જશે, પણ હવે ઠીક છે. આ થયો ને. હવે આમ કરીને આ નિષિદ્ધ પ્રકાર છે રેલવે ક્રોસિંગ તિલક. ભાવેશભાઈ, થેન્ક યુ ફોર ધ ટર્મ. રેલવે ક્રોસિંગ તિલક છે ને આજે, હા, આ નિષિદ્ધ પ્રકાર છે. આ તો આવું કરાય જ નહીં. ઉચ્છેદન. આમ શું કહ્યું? રાઈટ. આ નિષિદ્ધ પ્રકાર છે રેલવે ક્રોસિંગ. આમાંય ક્રોસ થઈ રહ્યો છે, આમાંય ક્રોસ થઈ રહ્યો છે. આ ત્રિપુંડ નથી ધારણ કરવાનું, મિક્સ નથી કરવાનું. ત્રિપુંડ અને ઉર્ધ્વપુંડ ને આમ કરીને આમ આમ આમ. આ શું છે બધું? આ ક્યાંથી લઈ આવ્યા છે બધું? આ બધી ઇનોવેશન કોણ જોડથી શીખીને આવ્યા છે? આવું બધું ભણે છે કે નહીં? જરાય શાસ્ત્ર ભણો છો કે નહીં? આ ક્યાંથી કઈથી કરીને આવે છે આ બધું? આ રેલવે ક્રોસિંગ, આવો તિલક વર્જે છે. અને આવા તિલકધારીઓને જોવા માત્ર શું થાય છે હમણાં તમને બતાવીશું. ચરણ સ્પર્શ કેવી રીતે કરી શકો આવા તિલકધારીને? આ વર્જે છે તિલક આવું, બરાબર છે? આવા તિલક નહીં કરાય, બરાબર છે? રેલવે ક્રોસિંગ તિલક. ભાવેશભાઈ, મસ્ત ટર્મ છે રેલવે ક્રોસિંગ. એવો સિમ્બોલ લાગે છે ને રેલવે ક્રોસિંગ. તો રેલવે ક્રોસિંગ તિલક ન કરો. અચ્છા, બીજો એક જુઓ. આ વર્જે છે આ બધા તિલક. એટલે કહી રહ્યો છું, આ જે ખોટી રીત છે પણ તમારે સમજવી જોઈએ. હા, એટલે ને આ જે છે હવે અહીંયા એ લોકો શું કરે? પાછી કલાગીરી. જો મૂલોચ્છેદન નહીં કરે, પણ આવી એક લીટી, આડી લીટી બનાવી દેશે આમ. જો, અચ્છા, અને પછી અંદરથી આમ ટીપકી, અને અહીંયા ઉપર પાછી બધી નવી ટીપકી, પાછી નવી સ્ટાઇલ. અંદરથી બધી આર્ટિસ્ટિક સ્ટાઇલ આવે પછી અંદર આમ. આ પણ નિષિદ્ધ પ્રકાર છે. ઓકે, આવું ન કરવું જોઈએ. આ નિષિદ્ધ પ્રકાર છે. આ ખોટું તિલક છે. કેમ છે? હું પછી શાસ્ત્રના રેફરન્સ આપીશ. હું મારા મોડર્ન નથી બોલતો, બરાબર? ચાલો બીજો નિષિદ્ધ પ્રકાર, ત્રીજો નિષિદ્ધ પ્રકાર સમજાવું. બસ આટલો જ. એક દંડ. ધવલભાઈ, એવું તમે કર્યું ને પેલા, એમાં આગળના ખાલી 2 દંડાકાર કરીને બાંધે કોઈ, આમ, અને વચ્ચે પેલી લાઈન ના આ એક લાઈન છે ને, આ એક લાઈન પણ નહીં કરવી જોઈએ. એવો તિલક વર્જે છે. આવી એક લાઈન ઉર્ધ્વપુંડ્ર ન કહેવાય. હું કમ્પ્લીટ કરી લઉં પછી આવું તમારી પર. કમ્પ્લીટ કરી દે. આ એક વન લાઇનર છે, એ પણ ઘણા લોકો કરતા હોય છે. એ ન કરવું જોઈએ. એ પછી અંતરાલ વગરનો તિલક. અંતરાલ વગરનો તિલક એટલે સપોઝેટલી તમે આ કર્યું અનામિકા અંગુલીથી, આ જો આમ કરી દીધું. હવે આ વચ્ચે જે છે ને અંતરાલ, જો અંતરાલ નથી, સ્પેસ નથી ક્રિએટ થયો, તો આ સ્પેસ ના ક્રિએટ કરો ને આમ, તો એવો એ નિષિદ્ધ છે. આવું ન કરવું જોઈએ. સ્પેસ એટલે આ બરાબર થઈ ગયો, પણ તમે જો સ્પેસ ને રિમૂવ ના કરો, આમ કરીને બસ માત્ર રહેવા જ દો. આ જે છે આમ રહેવા દો તમે. આમ લાલ વચ્ચે જો લાલ છે ને હજુ પણ વચ્ચે, આવો તિલક ન થાય. કારણ કે આ તિલક છે ને શાક્ત નું થઈ જશે. જો શાક્ત કેવું કરે તમને કહું. શાક્ત જે છે અંગુષ્ઠથી કરે, આમ કરે. હવે આ તમને એમ લાગશે કે આ ઉર્ધ્વપુંડ્ર છે, પણ ઉર્ધ્વપુંડ્ર નથી આલા ભાઈ. કારણ કે આમાં અંતરાલ છે. અંતરાલ વગરનો નથી. આ જો વચ્ચે છે, આ જોયું આમ.
આ ઉર્ધ્વપુંડ્ર નથી. ખ્યાલ આવ્યો ને? તો આ પણ નિષિદ્ધ પ્રકાર છે. ઓકે, હવે પણ હું બોલીશ. એક ઘર નો એક પંથ. આ કેવી આ સ્ત્રીઓ પણ આવું કરે છે. આમ સ્ત્રીઓને ખબર નહીં કયા અહીંથી કરતા હશે આ લોકો. વોટ ઇઝ ધીસ? આવા તિલક કરાય? કઈથી શીખી લાયા? કોણે શીખવાડ્યું આવું તિલક કરતા? બુદ્ધિ વાપરો છો કે નહીં? કયા શાસ્ત્રમાં લખ્યું છે આવું તિલક કરવાનું? જઈને બેઠકોમાં જઈને એ પંથવાળાઓ કરીને જાય છે. જરાય બુદ્ધિ ન ચલાવતા, એક કોમન સેન્સ નહીં તમારામાં? આવું તિલક? ધીસ ન તો ઉર્ધ્વપુંડ્ર, ન તો ત્રિપુંડ્ર, નહીં ઘરના નહીં ઘાટના. કઈનું તિલક છે આ? શું છે? શું આ છે? શું ક્યાંથી લોકો બનાવીને લઈ આવે છે તિલકો? ખબર નથી પડતી મને તો. આ કયા પંથનું છે? ખ્યાલ આવ્યો? આમે આડા ચાલતા હોય એટલે આડું જ કરે ને એમ. કયા પંથનું છે બોલો? આવું કરે જ છે ધવલભાઈ. બધી જ લેડીઝો એ પંથની આ જ રીતના તિલક કરે છે. કોણ છે? કયું પંથ? ભરૂચી. હા, ભરૂચ. ભરૂચી એ ગોકુલનાથજીને ફોલો નથી કરતા. ખબર નહીં શું કરે છે. ગોકુલનાથજીનું નામ લઈ લઈને વગોવે છે ગોકુલનાથજીનો બાપડા. પણ ભરૂચી લોકો હોરિબલ છે. હોરિબલ મતલબ મન ફાવે એમ સ્વચ્છંદ એ લોકોનું બધી એક હોય છે. આવો તિલક જરાય કોમન સેન્સ નથી કે આ ઉર્ધ્વ છે? આ ઉર્ધ્વ લીટી છે કે આડી લીટી છે? ઉર્ધ્વ રેખા તો છે જ નહીં આમાં. બુદ્ધિ જ નથી લોકોનામાં. ભરૂચી પંથવાળામાં કોમન સેન્સ નથી. they don't use this common sense of શાસ્ત્ર. બુદ્ધિ વગરની આખી કમ્યુનિટી છે ભરૂચી. યુઝલેસ. પુષ્ટિમાર્ગને બદનામ કરવા આવી છે ભરૂચી કમ્યુનિટી. આ તો હું વિડીયો અપલોડ કરવાનો જ છું. મને તો જોઈને જ એ થાય છે કે આ તો વિષ્ણુદ્રોહીઓ અહીંયા ક્યાંથી આવી ગયા બેઠકમાં? વિષ્ણુદ્રોહ કરો છો આવી રીતે કરીને. શાસ્ત્રમાં એવું લખ્યું છે ઉર્ધ્વપુંડ્ર ન કરો અને આવું બધું કરો તો વિષ્ણુ તમારા પર કોપાયમાન થાય છે. ગોકુલનાથજી કઈ રીતે તમારી પર કૃપા કરે જ્યારે વિષ્ણુ તમારી પર કોપાયમાન થયેલા હોય? તો ધીસ ઇઝ ધ પ્રકાર. આવો પ્રકાર ના હોય કોઈ દિવસ. આ ઉર્ધ્વ જ નથી તો કઈથી તિલક થયું કહેવાય? આ વિષ્ણુદ્રોહ કહેવાય. અને વૈષ્ણવ લોકો આવું કરે આ તો વિષ્ણુદ્રોહ છે સરાસર. આ તો યમ પણ નહીં લેવા આવે, કે યમ પણ હાથ નહીં લગાવે કે ઓહો આ તો હું હાથ ન લગાવ તો મારા ચેલા ચપાટા લઈ જશે મગદળ થી મારીને. ન તો વિષ્ણુ આવશે, ન તો શિવ આવશે, ન તો યમ આવશે. ન યમના ચેલા ચપાટા આવીને મગદળ થી મારીને લઈ જશે આવા તિલકધારીઓને. તો વિષ્ણુદ્રોહ કરે છે. શિવદ્રોહ છે, વિષ્ણુદ્રોહ છે. શૈવ ભક્તો જો ઉર્ધ્વપુંડ્ર કરે તો વિષ્ણુદ્રોહ છે. વિષ્ણુ ભક્તો શૈવનો ત્રિપુંડ્ર કરે તો વિષ્ણુદ્રોહ છે. વિષ્ણુના પદાકૃતિ રૂપ તિલક ન ધારણ કરે તો વિષ્ણુદ્રોહ છે. વિષ્ણુના ચરણારવિંદ થી બનેલો તિલક ન કરે તો વિષ્ણુદ્રોહ છે. આ નિષિદ્ધ પ્રકારથી તિલક કરે, ઉર્ધ્વપુંડ પણ કરે તો પણ વિષ્ણુદ્રોહ છે. સેવામાં જાય અને તિલક ન કરે વિષ્ણુદ્રોહ છે. પ્રસાદ લે પણ તિલક વિષ્ણુદ્રોહ છે. આ ખ્યાલ આવ્યો તમને? આ વિષ્ણુદ્રોહ નહીં કરો.
બરાબર છે, ખોટી વાત છે. આવા તિલકો કરીને ક્યાંથી લઈ આવે છે ખબર નથી પડતી. આ કોણે બનાવ્યો છે આ તિલક ભરૂચીમાં? કયા ભાઈજી અને બેનજીએ બનાવ્યો છે ખબર છે? મને તો ખબર જ નથી પડતી કે કયા ભાઈજી બેનજીએ બનાવેલો છે તિલક. કોણે બનાવ્યો છે ખબર નથી પડતી મને. જયારે પણ જો હું તો બેઠકમાં ગયો, ગોધરાની બેઠકમાં ગોકુલનાથજીની ને ગુસાઈજીની બેઠક સાથે બિરાજતા હતા. હું તો ગયો તો મેં કહ્યું આ કઈ કમ્યુનિટી છે ભાઈ? હું તો બી ગયો. હું તો આવી રીતે આ પહેરવેશમાં જ ગયો હતો, ઉર્ધ્વપુંડ્ર કરીને. હું અંદર એન્ટર થયો તો મેં કહું આ કઈ કમ્યુનિટી? આવા તિલક કરીને આડા તિલક વિષ્ણુદ્રોહીઓ બધા ભેગા થયા હતા ત્યાં. હું તો પાછો નીકળી ગયો. મેં કહ્યું મારે બેઠકમાં દર્શન જ કરવા વિષ્ણુદ્રોહના મધ્યમાં અડાય નહીં આવા વિષ્ણુદ્રોહને. તો શિવેથી અપરસ કરવી પડે, સ્નાન કરવું પડે આવા વિષ્ણુદ્રોહીઓને. હું તો જતો રહ્યો, બેઠકમાં દર્શન જ ન કર્યા, કારણ કે ત્યાં ગુસાઈજી બિરાજ જ નહીં વિષ્ણુદ્રોહને જોઈને. ભાગી જાય ગુસાઈજી. જા આવા બેઠકમાં જવાતું હોય? અને આખી કેપ્ચર કરી લીધી હતી એરિયા, બધા આખા એક એક ખૂણે ખૂણામાં આ જ બધી બેઠી હતી પબ્લિક, આડી લીટી વાળા. હોરિબલ. ચાલો બીજા. અજ્ઞાનથી કર્યું કેવાય એવું માનવું. અરે અજ્ઞાન શું, ખબર ભણે નહીં, બુદ્ધિ નથી. શાસ્ત્ર એક પુસ્તક ખોલીને ના વંચાય ભરૂચીઓને. અજ્ઞાન છે તો નાના બાળક છો 7 વર્ષના કે અજ્ઞાન છે? મોટા મોટા 40, 70, 80 વર્ષના ડોસાઓને ખબર નથી પડતી કે આવી રીતે તિલક ન થાય? બુદ્ધિ નથી કે પુસ્તક ના વંચાય? પોતાના ગુરુદેવ ચતુર્થ પીઠાધીશ્વરને પૂછાય નહીં કે કઈ રીતે કરવું? ના આવડતું પૂછો ગુરુને કે કઈ રીતે કરવું. આ શું ભાઈજી બેનજીઓના સહારે તમે પંથ ફોલો કરો? એટલે અજ્ઞાન નથી, એ ડેલિબ્રેટ એટેમ્પ્ટ છે. આ લોકોને જોઈએ છે જેવું કે અમે જુદા છીએ, અમે જુદા પડીએ, અમારે તો અમારે તો એ, અમારે તો તમારું ના ચાલે, નાનું ના ચાલે. પણ તિલક તો કરતા શીખો ભાઈ. પહેલા બેઝિક ફંડામેન્ટલ તો આવડતો નથી ને અપરસની વાત કરો છો. આ બેઝિક ફંડામેન્ટલ તો ખબર નથી. એ કલ્પિત પ્રકાર છે. એટલે હું તો જતો રહ્યો, હું તો ગયો જ નહીં બેઠકમાં. તો ભાગો મેં કોઈ અહીંયાથી, તો કોઈ બીજા જ પ્રાણીઓ બેઠા છે. પછી બહાર બેઠા હતા, એને કોઈ ભાઈ આ કોણ છે આ લોકો? મને તો ખબર જ નહીં કે આવું તિલક થાય છે સંપ્રદાયમાં. તે વખતે આ લાસ્ટ યર ની વાત છે, હું જયારે ઇન્ડિયા આવ્યો હતો ત્યારે. હું તો ગયો, પાછળ પેલા બહાર બધા બેઠા હતા. મેં કહ્યું ભાઈ અંદર કોણ, કયા સંપ્રદાયના છે? કે છે એ તો આપણા પુષ્ટિ માર્ગી. મેં કહ્યું અમે તો આવું તિલક કરતા જ નથી. મેં કહ્યું તો કે ના આ ભરૂચી. આ છે મેં કહ્યું પ્રજાતિ ભરૂચી. ભાગી ગયો હું તો ત્યાંથી. જવાય જ નહીં આવામાં. ભલે અહીંયા બીજા કોઈ. ધવલભાઈ, વૈષ્ણવોએ અલગ કરવાનું ને ગોસ્વામી બાળકોએ અલગ રીતનું તિલક કરવાનું, એવો કોઈક નિયમ છે? મેં તમને સમજાવ્યું, દ્વિજ અને અદ્વિજ નો નિયમ છે. દ્વિજોને દ્વિજ હોય તેમને છાપા ધારણ કરી શકાય છે તિલકની અંદર. આવી રીતે છાપા ધારણ કરી શકાય છે. અદ્વિજોને છાપા ન ધારણ થાય. બીજું તિલક એવું નથી કરતા. તમે જે બતાવ્યું તો વચ્ચેના ભાગમાં કેટલાક ચરણામૃત લગાડશે, પછી કેટલાક કાળી ટીપકી કરશે, કઈક જુદું જુદું દરેક ગોસ્વામી બાળકોનું હોય છે. એટલે હું પૂછું છું કે આ કેવી રીતે? અવાજ નથી જતો રહ્યો. અવાજ આવે છે? કેટલાક ગોસ્વામી બાળકો છે ને, જે વચ્ચે આપણે તમે હમણાં કીધું ને કે બંને સલાહકારે અને વચ્ચેનો ભાગ આપણે પહોંચ્યો, પછી એના પર ચરણામૃત કેટલાક ધારણ કરે, કેટલાક સ્ત્રીઓ વચ્ચે કાળી ટીપકી કરે. ચરણામૃત નો વાંધો નથી બેન, ચરણામૃત નો વાંધો નથી. ચરણામૃત તમે આખા તિલકમાં એ જે અંતરાલ થયો ને, એ અંતરાલને તમે કવર કરી શકો ચરણામૃતથી. એમાં વાંધો નથી. ઘણા કાળી ટીપકી કરે, કઈક
જુદું જુદું દરેકનું ચિહ્ન દરેક ગાદી પ્રમાણે એવું જોવા મળતું હોય છે એટલે પૂછું છું. કાળી ટીપકી પણ મેં તમને કહી, વસંતના ખેલના દિવસોમાં કાળી ટીપકી કરો તો કોઈ વાંધો નથી, ભગવાનની પ્રસાદી હોય તો. બાકી નિત્યમાં કાળી ટીપકી ન થાય, વર્જે છે.